चलो भाई और मैं तो क्या जे पण कार्यकर्ता આજે 15 એપ્રિલ 2024 શુભ દિને 12 કલાક અને 39 મિનિટે વિજય મુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલના ઉમેદવારી પત્રક ભરાયું છે. આજે સમગ્ર દીવ અને દમણમાં લોકસભા વિસ્તારમાં અને સંઘ પ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથના આગેવાનો, કાર્યકર્તાઓ, જિલ્લાના પદાધિકારીઓ, પ્રદેશના પદાધિકારીઓ, વેપારીઓ, શુભેચ્છકો, મિત્ર મંડળ ખૂબ મોટી સંખ્યામાં માનો કે વિજય રેલી નીકળી હોય એ પ્રકારના માહોલ સાથે વાજતે ગાજતે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલની ઉમેદવારી થઈ છે. ત્યારે વિજય નિશ્ચિત છે. ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના શ્રી લાલુભાઈ જીતવાના છે. એ મિનમેક બની ચૂક્યું છે. 9,000 કરતાં પણ વોટથી જીતવાની આશા રાખી છે. શું લાગી રહ્યું છે કે વિકાસના કાર્યોની સાથે ભાજપ આ વખતે ત્રિપાખીય જંગમાં કેટલા વોટથી જીતી શકશે? જંગ કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા દરેક બૂથ જીતવા માટે તત્પર છે. ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દિલ્હીની અને સમગ્ર દેશની સુકાન સોંપવા જનતા કટિબદ્ધ છે. અબકી બાર 400 પારના નારા સાથે, ફિર એક બાર મોદી સરકારના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના અનેક મુદ્દા છે. રાષ્ટ્રવાદ, વિકાસ, ભ્રષ્ટાચાર વિરુદ્ધની જંગ, અનેક પ્રકારના મુદ્દા છે. અને એ મુદ્દા આવનારા દિવસોમાં
જે જનતાને સ્પર્શે છે એવા તમામ મુદ્દા છેલ્લા 10 વર્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં પ્રસ્થાપિત થયા છે. ત્યારે જનતા પણ મોદી સાહેબને સમર્થનમાં મોદી પરિવારની ભાવ સાથે લોકો જોડાયા છે. ત્યારે ફરીથી કહું છું, ખૂબ જંગી બહુમતીથી દીવ અને દમણ પ્રદેશમાં શ્રી લાલુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમળ નિશાન ખૂબ જંગી બહુમતીથી જીતશે. લાલ